ટીચલિંક શિક્ષકનો સંયોગ સમાજનો ઉત્કર્ષ. શિક્ષક સમુદાયને એક તાંતણે બાંધવા અને પરસ્પર સંયોગની ભાવનાને વધુ સુદૃઢ કરવા અમે લાવ્યા છીએ એક વિશિષ્ટ ડિજિટલ પ્લેટફોર્મ. તો આવો જાણીએ આ પ્લેટફોર્મની વિશેષતાઓ. પ્રથમ આપણે પ્લે સ્ટોર પરથી ટીચલિંક નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમે જ્યારે એ એપ ઓપન કરશો ત્યારે તમને આવું એક હોમ પેજ દેખાશે. અહીં તમારે તમારો નંબર ડાયલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા ફોનમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કર્યા બાદ તમારી સ્ક્રીન પર એક સાઇન અપ પેજ ખુલશે. ત્યાં તમારે તમારી ડિટેલ્સ ભરવાની રહેશે. સાઇન અપ કર્યા પછી તમને આવું એક હોમ પેજ દેખાશે, જ્યાં તમને બીજા શિક્ષકોએ કરેલી પોસ્ટ જોવા મળશે. અહીં પોસ્ટને તમે લાઈક કરી શકો છો, કમેન્ટ દ્વારા તમારા મંતવ્ય રજૂ કરી શકો છો, આ પોસ્ટને અલગ સ્તર પર શેર કરી શકો છો, તેમજ તમારી સરળતા ખાતર આ પોસ્ટને સેવ પણ કરી શકો છો. તો ચાલો હવે જાણીએ કે આપણે પોસ્ટ કેવી રીતે કરી શકીએ. અહીંયા તમને એક પ્લસની નિશાની દેખાશે. તેના પર ક્લિક કરતા એક નવું પેજ ખુલશે. અહીંયા તમે લખાણ દ્વારા તમારી રજૂઆત કરી શકો છો તથા તેની સાથે લગતા ફોટોઝ કે ફાઇલ પણ તમે અહીં અટેચ કરી શકો છો. હવે પોસ્ટ તમારે કયા સ્તરે કરવી છે તેમના પણ ઓપ્શન અહીં તમને જોવા મળે છે. જો તમે એવરીવન સિલેક્ટ કરો છો તો એ પોસ્ટ આ એપ દ્વારા જોડાયેલા તમામ શિક્ષકો જોઈ શકશે. જો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો છો તો માત્ર તમારા જિલ્લાના શિક્ષકો એ પોસ્ટ જોઈ શકશે. એવી જ રીતે જો તમે બ્લોક કે સ્કૂલ સિલેક્ટ કરો છો તો એ સ્કૂલના શિક્ષકો એ પોસ્ટ જોઈ શકશે. તો અહીં આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને પોસ્ટ કરીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે પોસ્ટ કરી હતી તો એ આપણને ડિસ્ટ્રિક્ટમાં દેખાય છે. અહીં ઉપર તમને ઘણા અલગ અલગ ઓપ્શન દેખાય છે. ઓલમાં સિલેક્ટ કરશો તો આ એપ દ્વારા જોડાયેલા તમામ શિક્ષકોએ કરેલી પોસ્ટ તમને જોવા મળશે. ફોલોઈંગમાં જશો તો તમારા દ્વારા જેટલા શિક્ષકો તમે ફોલો કરો છો એમની પોસ્ટ જોવા મળશે. ડિસ્ટ્રિક્ટ લેવલમાં તમારા ડિસ્ટ્રિક્ટ લેવલે કઈ પોસ્ટ થઈ છે એ તમે જોઈ શકશો. તેવી જ રીતે બ્લોક અને સ્કૂલમાં પણ તમે એ પોસ્ટ જોઈ શકો છો. અહીં આપણે જિલ્લા સ્તરે પોસ્ટ કરી હતી તો એ આપણને ડિસ્ટ્રિક્ટમાં દેખાય છે. અહીં તમને ન્યૂઝપેપર અને અલગ અલગ ન્યૂઝ આર્ટિકલ વાંચવાના ઓપ્શન પણ બતાવે છે, જે તમે સરળતાથી અલગ અલગ ન્યૂઝ પણ વાંચી શકો છો. અહીં તમને સર્ચ કરવાનો ઓપ્શન મળે છે, જેમાં તમે તમારા સાથી શિક્ષકોને સર્ચ કરી શકો છો અથવા તો કોઈ પોસ્ટ પણ સર્ચ કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા હું સર્ચ કરી રહી છું ઉનાળુ વેકેશન. તો તમે જોઈ શકો છો કે ઉનાળા વેકેશનને લગતી પોસ્ટ આપણને અહીં નીચે દેખાય છે, જેથી તમે સરળતાથી કોઈ પણ માહિતી મેળવી શકો છો. અહીં પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરતા તમને તમારું પ્રોફાઇલ પેજ દેખાશે, જ્યાં તમે તમારો પ્રોફાઇલ પિક પણ મૂકી શકો છો. અહીં તમારી સ્કૂલ પર ક્લિક કરતા તમારી સ્કૂલમાં જોડાયેલા જેટલા શિક્ષકો આ એપમાં છે એ તેમનું લિસ્ટ તમને અહીં બતાવશે. અહીં તમે કેટલી પોસ્ટ કરી છે એ જોઈ શકો છો. તમારા ફોલોઅર્સ અને ફોલોઈંગ પણ જોઈ શકો છો. હવે તમે કોઈ પોસ્ટ સેવ કરી છે તો એ તમને અહીં દેખાશે. અમારી સાથે ઘણા શિક્ષકો જોડાયેલા છે, તો તમે પણ જોડાઓ અને લેટેસ્ટ માહિતીથી જાણકાર રહો. જો તમારા કોઈ સજેશન્સ હોય તો તમે અમને ઈમેલ કે વોટ્સએપ દ્વારા જણાવી શકો છો, જેની ડિટેલ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. અમારા લેટેસ્ટ ફીચરથી અપડેટ રહેવા માટે તમે અમને ફોલો કરી શકો છો ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ પર. થેન્ક યુ.